નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ધોરણ 12 પછી સ્નાતકની અંદર એડમિશન લેવા માટેનું ખાસ તબક્કાની અંદર રાઉન્ડ 2ની મેરિટ લિસ્ટ આવી ચૂકી છે। એની સાથે સાથે અનુસ્નાતકની અંદર 5મા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ આવી ચૂક્યું છે। તો આજે આપણે વિડીયોમાં એની ચર્ચા કરવાની છે કે તમે ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, તમે તમારું એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવી શકો છો અને સ્નાતક માટે કેટલા દિવસ માટે ઓફર વેલિડ રહેશે અને અનુસ્નાતક માટે જે છે ઓફર લેટર કેટલા દિવસ વેલિડ સુધી રહેશે અને તમારે ક્યાં સુધી જે છે આ એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહે છે, એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલ છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલાં તમારે જે છે જીકેસી વેબસાઇટ ઉપર લોગિન કરી લેવાનું રહે છે। ત્યારબાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જે છે એ જોવા મળી જશે। આની અંદર પહેલા 6 બોક્સની અંદર ગ્રીન ટીક હશે તો જ તમને જે છે એ આ 7મું જે બોક્સ છે એની અંદર ગ્રીન ટીક જોવા મળશે। ઓફર તમને જે છે કોલેજ દ્વારા કરવામાં આવશે એટલે એ તમને ગ્રીન ટીક જોવા મળી જશે। ત્યારબાદ તમારે અહીં નીચે જતું રહેવાનું રહે છે। અહીંયા તમને એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન તમને જોવા મળી રહી છે। અહીંયા તમને જે યુનિવર્સિટી દ્વારા જે છે એ એડમિશન માટે ઓફર આપવામાં આવ્યો હશે એની બધી જ ઇન્ફોર્મેશન જે છે એ તમને જોવા મળી જશે। અને સ્નાતક જે છે રાઉન્ડ 2 જે ખાસ તબક્કો છે એનું આવી ચૂક્યું છે અને આની અંદર તમને એક જ દિવસનો સમય જે છે આપવામાં આવ્યો છે। મીન્સ આજે ને આજે તમારે જે છે ક્યાંક તારીખે તમારે જે છે આની અંદર એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહે છે। આના પછી બીજા કોઈ પણ દિવસે તમે આ રાઉન્ડની અંદર આવેલા ઓફરની કન્ફર્મ કરાવી શકશો નહીં। જ્યારે અનુસ્નાતક માટે જે છે 2 દિવસનો સમય છે, 8 અને 9 તારીખ। તો આ 2 દિવસમાં તમારે જે છે તમારું એડમિશન કોલેજમાં જઈને કન્ફર્મ કરાવવાનું રહે છે। સૌથી પહેલાં તમારે શું પ્રોસેસ કરવાની રહે છે? સૌથી પહેલાં તમને અહીંયા કન્ફર્મ ઓફર એવો ઓપ્શન જોવા મળતો હશે। જો તમારે આ કોલેજની અંદર જવું છે તો તમારે કન્ફર્મ ઉપર ટિક કરી અને એક ઓટીપી જે છે તમારા મોબાઈલ નંબર ઉપર આવશે એ તમારે અહીંયા નાખવાનું રહે છે, જેથી તમારું ઓનલાઈન એડમિશન જે છે તે કન્ફર્મ થઈ જશે। ત્યારબાદ જે છે તમને અહીંયા ડાઉનલોડ ઓફર એવો ઓપ્શન જોવા મળી જશે, ત્યાંથી તમારે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનું છે। કોલેજમાં જઈ જરૂરી ફી પે કરવી, ત્યારબાદ એક ઓટીપી સબમિટ કરો, ડોક્યુમેન્ટ સબમિટ કરવા અને આ ઓફર લેટરની પ્રિન્ટ આપશો એટલે તમારું ત્યાં એડમિશન જે છે કન્ફર્મ થઈ જશે। અને જેવું એડમિશન કન્ફર્મ થશે એટલે તમને અહીંયા જે છે આ કન્ફર્મેશન ઉપર પણ ગ્રીન ટીક છે એ જોવા મળી જશે। અને અમુક વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન છે કે અમે આગલા રાઉન્ડ માટે રાહ જોવી કે આ જ રાઉન્ડની અંદર એડમિશન લઈ લેવું, તો એના માટે તમારે 2 ક્રાઇટેરિયા ચેક કરવાના રહે છે। એક તો પહેલાં સીટ્સ કેટલી અવેલેબલ છે કોલેજની અંદર, તો એ તમે કોલેજની અંદર સંપર્ક કરી આની માહિતી લઈ શકો છો। ત્યારબાદ તમને એવું છે કે તમને મનગમતી કોલેજની અંદર એડમિશન લેવું છે તો તમે રાહ જોઈ શકો છો, તો એના માટે તમારે વ્યૂ મેરિટ કટ ઓફનો ઓપ્શન તમને જોવા મળી રહ્યો હશે। ત્યાંથી તમારે જે ચેક કરવાનું રહે છે કે એ કોલેજ દ્વારા કેટલું કટ ઓફ રાખવામાં આવ્યું છે અને જો એ તમારા નજીકમાં જ હોય અને ત્યાં સીટ્સ પણ અવેલેબલ હોય તો તમે રાહ જોઈ શકો છો, પરંતુ એનું મેરિટ કટ ઓફ બહુ ઊંચું હોય તો તમારે રાહ જોવાની રહેતી નથી। તમે જે બીજા, ત્રીજા, ચોથા નંબરની ચોઈસ હોય એમાંથી ઓફર આવી જાય તમારે ત્યાં એડમિશન લઈ લેવાનું રહે છે। આ 2 મેઇન ક્રાઇટેરિયા છે જે તમારે ધ્યાનમાં રાખવાના રહે છે। અને સ્નાતક માટે આજે ને આજે તમારે એડમિશન કન્ફર્મ કરાવવાનું છે કોલેજમાં જઈને, જ્યારે અનુસ્નાતક માટે તમને 8 અને 9 2 તારીખ જે છે આપવામાં આવી છે। તો આ બંને દિવસમાં જઈ તમે તમારું એડમિશન જે છે તે કન્ફર્મ કરાવી શકો છો। અને ખાસ તબક્કો એટલે 3જો રાઉન્ડ બહાર પાડવામાં આવે છે, મીન્સ ઓફલાઈન એડમિશનના ચાન્સીસ જે છે બહુ ઓછા થઈ ગયા છે, તો ચોક્કસપણે જે છે એ એડમિશન કન્ફર્મ કરાવી લો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।